નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું ગઈકાલે 231 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાણવડમાં વરસાદ નોંધાયો. ચોખાની અછતનો સામનો કરી રહ્યું છે જાપાન. અમદાવાદના શહેરના તળાવો હવે છલકાઈ ગયા છે. આગળ વાત થશે કચ્છ જિલ્લામાં વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આગળ વાત થશે છેલ્લા 3 દિવસના અંતે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ખંભાળિયામાં 36 કલાકમાં 26 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબરમાં થનારું છે. વરસાદના પગલે ગઈકાલે પણ ટ્રેનો રદ કરવામાં આવી હતી. ઉપરવાસમાં વરસાદને કારણે બનાસ નદીમાં જળસ્તર વધ્યું છે. વિકટ પૂર સામે ઝઝૂમતું વડોદરા હજુ પણ તકલીફોનો સામનો કરી રહ્યું છે. ત્યારે આગળ વાત થશે મેઘતાંડવ વચ્ચે મગર, રીંછ, સિંહ અને સાપ શહેર અને ઘરોમાં પણ ઘૂસી ગયા છે. ત્યારે આગળ વાત થશે 613 ગામડામાં બત્તી ગુલ થઈ હતી. અંજાર સહિત અનેક વિસ્તારમાં ડીપ ડિપ્રેશનની અસર શરૂ થઈ હતી. મોરબીના મચ્છુના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. પાવાગઢ મંદિર જતા રસ્તા પર ધોધ જેવો પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. અને અંતે પૂરમાં ઘરની પાસે જ તણાયો આધેડ જોવા મળ્યો છે. મિત્રો, સમાચારો વિસ્તારથી. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા ભારે પૂરના પાણી હરણી સમા લિંક રોડ ઉપરથી તમામ સોસાયટીઓમાં ફરી વળ્યા હતા. હરણી અને સમા લિંક રોડ ઉપર આવેલા બ્લુ ઓશનના 8મા માળે પરિવાર સાથે વિજયભાઈ ભગવાનજીભાઈ પિત્રોડા ઘર આંગણે ફ્લેટના અન્ય વ્યક્તિ સાથે નીકળ્યા હતા. દરમિયાન પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા. તેઓનો મૃતદેહ તેમના બિલ્ડિંગ પાસેની એક બિલ્ડિંગના ગેટ પાસે અટકી ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢમાં મંદિર જતા રસ્તાઓ પર ધોધ જેવો પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત પંચમહાલમાં ઘણો વરસાદ પડ્યો હતો. દરમિયાન પાવાગઢ ડુંગરના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેથી ભારે વરસાદને કારણે પાવાગઢ માચીથી મંદિર જવાના રસ્તા પર ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. હાલ તો રાજ્યના ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી મચ્છુના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. હાલ રાજ્યમાં ભારેથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે લોકોના જનજીવન પર માઠી અસર પહોંચી છે. ત્યારે મોરબીમાં પણ ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જે રીતે મચ્છુ નદી વહી રહી છે તે જોઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે અને નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંજાર સહિત અનેક વિસ્તારમાં ડીપ ડિપ્રેશનની અસર શરૂ. બંગાળની ખાડી ઉપરથી લો પ્રેશર આગળ વધતા ડિપ્રેશનમાં ફેરવાયો હતો. તે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા આગળ વધીને અરબ સાગર પહોંચ્યો હતો. હાલમાં આ ડિપ્રેશનની સ્થિતિ કચ્છના અખાત પાસે હોવાથી રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પછી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. અંજારમાં રાત્રિથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 613 ગામડાઓમાં બત્તી ગુલ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસતા વીજ પુરવઠાને માઠી અસર પહોંચી છે. ગુજરાતના 613 ગામડાઓ એવા છે જ્યાં વીજ પુરવઠો બંધ હાલતમાં છે, જેના કારણે સ્થાનિકો પણ રોષે ભરાયા છે. ભારે પવનને કારણે 1122 થાંભલાઓ પડી ગયા છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1528 ફીડરો બંધ હાલતમાં છે. હાલ ખેતીવાડીમાં 1224 ફીડરો બંધ થતાં ખેડૂતોને પણ તકલીફ પડી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘતાંડવ વચ્ચે મગર, રીંછ, સિંહ અને સાપ શહેર અને ઘરોમાં ઘૂસ્યા છે. ગુજરાતમાં અવિરત વરસાદને કારણે રાજકોટ, વડોદરા, જામનગર જેવા શહેરોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વન્યજીવો, જળચરો અને જીવજંતુઓ પણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે, જેમાં મગર, સાપ, ભાલુ, સિંહ પણ જોવા મળ્યા હતા, જેનો વિડીયો અને ફોટા સામે આવી રહ્યા છે. વડોદરામાં મગરો આવ્યા, આબુમાં ભાલુ આવ્યા, તલાલામાં સિંહો પર આવ્યા અને અમદાવાદમાં એક મકાનમાંથી સાપ નીકળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિકટ પૂર સામે ઝઝૂમતું વડોદરા.
વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણી હરણી સમાર લિંક રોડ ઉપર તમામ સોસાયટીઓમાં ફરી વળ્યા હતા, ત્યારે એક આધેડનું ઘર આંગણે તણાઈ જતા મોત નીપજ્યું છે, તો બીજી બાજુ લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી ફરી વળતા ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હાલ જે લોકો પૂરના પાણીમાં ફસાયા છે તે તમામનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉપરવાસમાં વરસાદને કારણે બનાસ નદીમાં જળસ્તર વધ્યું છે. રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે જળસ્તરમાં વધારો થતાં લોકો સહિત ધરતીપુત્રમાં ખુશી છવાઈ છે. બનાસ નદીમાં પાણી વધતા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી રહી છે. તંત્ર દ્વારા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને પાણીમાં નહીં જવા અપીલ પણ કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના પગલે ગઈકાલે અનેક ટ્રેનો રદ કરાઈ હતી. અતિભારે વરસાદના પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી. વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હતી. ત્યારે વડોદરા ડિવિઝનના ઇટોલા બ્રિજ નંબર 561 દ્વારકા ગોરીજા સેક્શન પર વધુ અસર પડતા પાણી ભરાઈ જતા વધુ ટ્રેનો બંધ કરી હતી. 29 ઓગસ્ટના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ તરફ આવતી ગુજરાત એક્સપ્રેસ તો 30 ઓગસ્ટના રોજ દાદરથી પોરબંદર તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબરમાં થશે. આ દિવસે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થશે, પરંતુ ચંદ્ર સૂર્યની ડિસ્કને સંપૂર્ણપણે કવર નહીં કરે, તેથી આ ગ્રહણ રિંગ ઓફ ફાયર જેવું દેખાશે. ભારતમાં આ ગ્રહણ કોઈ ધાર્મિક મહત્વ રહેશે નહીં. આ ગ્રહણ પર મંદિરોના દરવાજા પણ બંધ નહીં થાય. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, પેસિફિક, એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર અમેરિકામાં દેખાવાનું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાળિયામાં 36 કલાકમાં 26 ઇંચ વરસાદ નોંધાયો છે. 2 દિવસ દરમિયાન ગુજરાતમાં અંડાધાર મેઘવર્ષા બાદ છેલ્લા 36 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદી માહોલ રહેતા અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો હતો. જણાવી દઈએ કે દ્વારકાના ચારેય તાલુકાનો થઈને સરેરાશ 20 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 36 કલાકમાં 26 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 3 દિવસના અંતે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં મેઘરાજાના પ્રકોપને લઈને અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 3 દિવસમાં 16 નદીઓ, 83 તળાવો અને 7 ડેમ ઓવરફ્લો થયા છે. 14 પશુઓના મોત થયા છે. 6 લોકોને બચાવી લેવાયા છે. 408 કાચા મકાનો ધરાશાયી થયા છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બુધવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર ખાતે બેઠક કરી હતી, જેમાં તમામ કલેક્ટર અને કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. આગામી 24 કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી હોવાથી તકેદારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા નીચાણવાળા તથા જોખમી નદી, નાળા સહિતના વિસ્તારમાં નાગરિકોને ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરના તળાવો છલકાયા છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદથી વિવિધ વિસ્તારોમાં તળાવોમાં સારા એવી પાણીની આવક શરૂ થઈ છે. જોકે છેલ્લા 3 દિવસ વરસેલા મુશળધાર વરસાદના પગલે શહેરના 89 તળાવોમાં લાખો લીટર પાણીની આવક થઈ છે, જેમાં કાંકરિયા, થલતેજ, નરોડા, ઈસનપુર સહિતના શહેરના તળાવો વરસાદી પાણીથી છલકાયા હતા. આમ શહેરના તળાવમાં પાણી ભરાતા તળાવોની રમણીયતા વધી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોખાની અછતનો સામનો કરી રહ્યું છે જાપાન. જાપાનમાં ધરતીકંપ અને વાવાઝોડાના ભયને કારણે તેમજ ઓબેનને લઈને અઠવાડિયાની રજાને કારણે દેશમાં લોકોએ ગભરાટમાં ખરીદીનો આશરો લીધો હતો, જેના કારણે બજારમાં ચોખાની અછત સર્જાય છે. આવી સ્થિતિમાં સરકારે લોકોને ગભરાટમાં ખરીદી ન કરવા અપીલ કરી છે. ગરમ હવામાન અને પાણીની અછતને કારણે ચોખાનું ઉત્પાદન સારું થયું નથી, જેના કારણે ચોખાની અછત સર્જાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
231 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાણવડમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ગઈકાલે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જે આંકડા સામે આવ્યા છે તે પ્રમાણે ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં 231 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં ખાબક્યો છે. દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ પડી ગયો છે. દ્વારકા અને કલ્યાણપુરમાં પણ 7 ઇંચ પાણી વરસ્યું છે. જામનગર જિલ્લામાં પણ 4થી લઈને 6 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.